હેલો સ્ટુડન્ટ, આજે પાછું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એકાઉન્ટિંગ ફોર ડિબેન્ચર. આજે હું પહેલાં ઓવરવ્યૂ આપી દઉં છું, પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ટોટલ એકાઉન્ટિંગ ફોર ડિબેન્ચરમાં કેટલું હતું? તો ટોટલ 1 2 3 4 5 મેથડ છે. પહેલું છે એસેટ એન્ડ લાયબિલિટીઝ એક્વાયર મીન્સ પરચેસ. તો એમાં આપણે શું જોયું? તો પહેલું એનું વર્કિંગ શું છે? એસેટ માઇનસ લાયબિલિટીઝ. તો શું મળશે? નેટવર્થ. નેટવર્થ ડિવાઇડ બાય આપણે ફેસ વેલ્યુ. ખરેખર ફેસ વેલ્યુ નહીં, ઇસ્યુ પ્રાઇસ લખીશું, કારણ કે ઘણીવાર આપણે પ્રીમિયમથી પણ બહાર પડે. તો અહીંયા ઇસ્યુ પ્રાઇસ લખી દઉં છું. તો ઇસ્યુ પ્રાઇસ છે ને એના વડે ડિવાઈડ કરીશું તો નંબર ઓફ ડિબેન્ચર મળશે. એમસીક્યુમાં તમને નંબર ઓફ ડિબેન્ચર પણ પૂછી શકે છે, બરાબર? તો નંબર ઓફ ડિબેન્ચર આવી જશે. પછી આપણે એની જનરલ એન્ટ્રીસ લખવાની છે. શું લખવાની છે? એસેટ એકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટી. હું શું બોલું છું? એસેટ એકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટીઝ અને ટુ વેન્ડર. વેન્ડરમાં કઈ અમાઉન્ટ આવશે? જે અમાઉન્ટ તમે અહીંયા નેટ એસેટમાં લખી હશે ને એ જ અમાઉન્ટ વેન્ડરમાં આવશે, બરાબર? તો પછી એસેટ આપણને આપી દીધી હશે. આ પહેલી એસેટવાળી અમાઉન્ટ છે, એસેટમાં લખશું. લાયબિલિટીસવાળી અમાઉન્ટ લાયબિલિટીસમાં લખશું. અને નેટ એસેટવાળી અમાઉન્ટ આપણે નેટ વેન્ડરમાં લખશું. તો અહીંયા આપણે જે ડિફરન્સ આવશે ને, ડેબિટ સાઇડ ડિફરન્સ આવે તો ગુડવિલ અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે તો કેપિટલ રિઝર્વ આવશે. ઓકે, આ શું થયું? એસેટ એન્ડ લાયબિલિટી ટેક ઓવર. હવે ટેક ઓવર કરી તો આપણે બદલામાં શું આપીશું? ડિબેન્ચર આપશું. તો ડિબેન્ચર જાય તો જમા, આવે તો ઉધાર. તો ડિબેન્ચર જાય છે એટલે ટુ ડિબેન્ચર. અને લેનાર ખાતે ઉધાર. તો લેનાર કોણ છે? વેન્ડર. વેન્ડર એટલે સેલર, જેને આપણને માલ વેચ્યો છે, એસેટ વેચી છે. તો વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર. અને આપણે એને જે 100 રૂપિયાની કિંમત છે એક ડિબેન્ચરની, તો એમાં આપણે વધારાના રૂપિયા આપ્યા તો એને સિક્યુરિટી પ્રીમિયમ કહેવાશે. તો વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર ટુ સિક્યુરિટી પ્રીમિયમ, અને કહેવાય પરચેસ કન્સિડરેશન પેડ. બરાબર? અહીં સુધી કોઈ ડાઉટ છે? ક્લિયર? હવે આપણે જોઈએ છે ઇસ્યુ અને શું છે? ઇસ્યુ એન્ડ રીડીમ. રીડીમ એટલે પરત કરવું. ઇસ્યુ એટલે આપણે ડિબેન્ચર આપવા, અને રીડીમ એટલે પાછા ડિબેન્ચર લઈ લેવા અને રૂપિયા આપવા. તો જો ઇસ્યુડ અને રીડીમ. તો અહીંયા મેં શું લખું છું? વાંચો. એટ પાર. એટ પાર એટલે શું? 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં આપવાની. એટ પાર એટલે 100 રૂપિયાની કિંમત હોય ને તો 100ના 100 રૂપિયામાં બહાર પાડવાનો. એટ પ્રીમિયમ એટલે 100 રૂપિયાનો શેર હોય ને તો 100 કરતાં વધારે બહાર પાડવાનો. ફોર એક્ઝામ્પલ 110માં પાડું છું તો 10% પ્રીમિયમ કહેવાય. 105માં બહાર પાડું તો 5 રૂપિયા પ્રીમિયમ. અને ડિસ્કાઉન્ટ એટલે શું? 100 રૂપિયાનું ડિબેન્ચર હોય ને તો આપણે 90માં બહાર પાડે. જરૂરી નહીં 90, 80માં બી પાડે, 95માં બી પાડે. જો 90માં પાડે તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ, 95માં બહાર પાડે તો 5 રૂપિયા ડિસ્કાઉન્ટ. હવે જનરલ એન્ટ્રીસ કે યાદ રાખવાની? તો જો મેં આવી રીતે યાદ રાખું. બીડી બીડી બીડી, બધામાં બીડી કોમન. અને જો પ્રીમિયમથી હોય તો બીડીપી. પી એટલે શું? પ્રીમિયમ, સિક્યુરિટી પ્રીમિયમ. અને સી એટલે શું? ડિસ્કાઉન્ટ. મેં 2 વાર ડી નહીં લખ્યું, BCD. બેંક એકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર, અને સી એટલે ડિસ્કાઉન્ટ. એટલે જો એટ પાર એટલે શું? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર. એટ પ્રીમિયમ તો BDP, બેંક એકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર. અહીંયા શું છે? ડિબેન્ચર એકાઉન્ટ. અને ટુ શું આવશે? સિક્યુરિટી પ્રીમિયમ. ડિસ્કાઉન્ટમાં BCD, બેંક એકાઉન્ટ ડેબિટ. પછી સી એટલે ડિસ્કાઉન્ટ એકાઉન્ટ. સોરી, આ સી ડેબિટ થશે. સોરી, BCD આવું આવશે. બેંક એકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર. મેં અહીંયા સી લખ્યો પણ સી એટલે શું? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટનો સી છે, યાદ રાખજો. ડિસ્કાઉન્ટનો સી છે. ઓકે, તો ખબર પડી ગઈ. હવે રીડીમ આવે તો રીડીમ એટલે શું? તો એટ પાર હોય તો નો એન્ટ્રી, એટ ડિસ્કાઉન્ટ હોય તો પણ નો એન્ટ્રી. પણ રીડીમ એટ પ્રીમિયમ હોય. રીડીમ એટ પ્રીમિયમ એટલે શું? આપણે વધારે રૂપિયા પરત કર્યા છે, બરાબર? તો એ આપણું નુકસાન કહેવાય. તો LID ટુ PRD. LID ટુ PRD. LID એટલે શું? લોસ ઓન ઇસ્યુ ઓફ ડિબેન્ચર. લોસ ઓન ઇસ્યુ ઓફ ડિબેન્ચર. લોસ, ઇસ્યુ ને ડિબેન્ચર. અને PRD એટલે શું? પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર. ફૂલ ફોર્મ હું તમને લખી આપીશ, બરાબર? પીકમાં તમને ફૂલ ફોર્મ મળી જશે. લોસ ઓન ઇસ્યુ ઓફ ડિબેન્ચર ટુ પ્રીમિયમ ઓન રિડમ્પશન ડિબેન્ચર. હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છે આ 2 મેથડ શીખવા જઈ રહ્યા છે, કન્વર્ઝન અને કન્વર્ઝન. કન્વર્ઝન એટલે રૂપાંતર. રૂપાંતર એટલે શું? કે ડિબેન્ચરના બદલામાં ઇક્વિટી. ડિબેન્ચર પાછા લઈ લેવાના, બદલામાં ઇક્વિટી આપી દેવાના, બરાબર? તો હવે એની એન્ટ્રી શું છે? તો આ બેમાં ઓપ્શનવાળો સમ અને આ આવ્યો કન્વર્ઝન. એમાં પહેલાં 2 સ્ટેપ તો સેમ જ છે. જો ડિબેન્ચર ડિબેન્ચર, PRD PRD. PRD એટલે શું? પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર, બરાબર? જે આવશે ડિબેન્ચર હોલ્ડર થશે. હવે આની જ વાત કરીએ આપણે. ડિવાઈડ બાય શું લખ્યું છે? ઇસ્યુ પ્રાઇસ. ઇસ્યુ પ્રાઇસ એટલે શું? કે 100 રૂપિયા પણ હોઈ શકે, 110 પણ હોઈ શકે, અને 90 પણ હોઈ શકે. ડિબેન્ચરની પર શેરની ઇસ્યુ પ્રાઇસ છે, કેટલામાં ઇસ્યુ કર્યો. તો જે આવે ડિવાઈડ બાય જે આવે નંબર ઓફ ડિબેન્ચર કહેવાય. એના પાછા 2 ભાગ પડ્યા છે, બરાબર? હવે આનું પછી ડિસ્કશન કરીએ છીએ વર્કિંગમાં. હવે જનરલ એન્ટ્રીઝ ખાસ યાદ રાખવાની છે.
ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ, જો શું કીધી યાદ રાખવાનું ખબર છે, ડેબિટ ડેબિટ ક્રેડિટ, ડેબિટ ડેબિટ ક્રેડિટ એટલે શું ખબર, ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પીઆરડી એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર. જો ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પીઆરડી એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર, ડીએચ એટલે ડિબેન્ચર હોલ્ડર, પીઆરડી એટલે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર. આ શું છે, પેએબલ ટુ ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવા પાત્ર થયા, પેએબલ હજી ચૂકવવા પાત્ર થાય, ચૂકવ્યા નથી. અને આ શું લખ્યું છે, જે ક્રેડિટ છે ને એ ડેબિટ કરી દો. એટલે ડિબેન્ચર હોલ્ડર ડેબિટ ટુ શું થશે, ઇક્વિટી શેર અને સિક્યુરિટી પ્રીમિયમ. ઇક્વિટી શેર એટલે શું, ઇક્વિટી શેરમાં કન્વર્ટ થઈ ગયા. ટુ શું લખશું, સિક્યુરિટી પ્રીમિયમ. બરાબર, ટુ ઇક્વિટી અને ટુ સિક્યુરિટી પ્રીમિયમ. બોલો આવડશે. શું લખ્યું, પેડ કર્યું, પણ શેમાં, ઇક્વિટી શેરમાં. ક્લિયર બધાને, પાક્કું. જો મેં અહીંયા ફૂલ ફોર્મ લખી દીધા. જો બી એટલે બેંક એકાઉન્ટ, સી એટલે ડિસ્કાઉન્ટ, ડી એટલે ડિબેન્ચર, પીઆરડી એટલે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર, એલઆઈડી એટલે લોસ ઓન ઇસ્યુ ઓફ ડિબેન્ચર અને ડીએચ એટલે ડિબેન્ચર હોલ્ડર. એટલે તમને પ્રોબ્લેમ ના થાય. બસ હવે એસપી એટલે શું, સિક્યુરિટી પ્રીમિયમ. અને એકલું પી કે તો પણ અહીંયા એકલું પી લખેલું છે ને, અહીંયા એકલું પી એટલે પણ સિક્યુરિટી પ્રીમિયમ. બરાબર, ચલો ક્લિયર. તો જો ફરીથી બોલું છું, ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પીઆરડી એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર. જો ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પીઆરડી એટલે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર. અને બીજી એન્ટ્રી ડિબેન્ચર હોલ્ડર ક્રેડિટ હતું, હવે ડેબિટ કરી દો. અને ટુ ઇક્વિટી ટુ સિક્યુરિટી પ્રીમિયમ. આવડશે. તો હવે આની જ વાત કરીએ. તો આ પહેલાં આ બતાવી દો એકવાર, પછી આપણે આ ને આ બંને સમ કરીએ છીએ. ઓપ્શન, ઓપ્શનમાં શું છે, તો પહેલું સેમ છે, ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પીઆરડી એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર. જોઈ લો, ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પીઆરડી એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર. હવે ઓપ્શનમાં કેવું છે, અહીંયા ખાલી ઇક્વિટીનો જ ઓપ્શન હતો, અહીંયા 3 ઓપ્શન છે, પ્રેફરન્સ, ડિબેન્ચર અને કેશ. તો આ ફરીથી લખો, ડિબેન્ચર પીઆરડી ડિબેન્ચર હોલ્ડર, ડિબેન્ચર પીઆરડી ડિબેન્ચર હોલ્ડર, ડિબેન્ચર પીઆરડી ડિબેન્ચર હોલ્ડર. આ વર્કિંગ છે, હું તમને સમમાં બતાવી દઈશ. હવે આનું છે ને, જે બીજી 3 એન્ટ્રી પાડે છે એ મેઇન છે. તો એમાં શું કર્યું મેં ખબર છે, જો આ જેવું આ ડિબેન્ચર હોલ્ડર ક્રેડિટ કર્યું તો અહીંયા કેવું, ડિબેન્ચર ટુ ઇક્વિટી સિક્યુરિટી પ્રીમિયમ. એવું અહીંયા પહેલાં આપણે પ્રેફરન્સ શેર આવ્યું, તો આપણે શું લખશું, ડિબેન્ચર એકાઉન્ટ, ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ અહીંયા ઇક્વિટી હતું, અહીંયા પ્રેફરન્સ શેર ને અહીંયા સિક્યુરિટી પ્રીમિયમ. એટલે ઇક્વિટીની જે આપણે પ્રેફરન્સ કરી દીધું, આ ડિબેન્ચર હોલ્ડર, અહીંયા ઇક્વિટીની જે આપણે ડિબેન્ચર કરી દીધું, કારણ કે ડિબેન્ચરમાં આપ્યા. જુઓ, અને હવે કેશ આપે તો શું કરીશ, તો ડિબેન્ચર હોલ્ડર ટુ બેંક કરી દઈશ. બી એટલે બેંક. એટલે તમને માર્ક કર્યું એક વસ્તુ, પહેલામાં પ્રેફરન્સ શેર આપે તો જો પ્રેફરન્સ લખ્યું છે, બીજામાં ડિબેન્ચર આપે તો ડિબેન્ચર લખ્યું, ત્રીજામાં કેશ આપે છે એટલે બેંક લખ્યું છે, અને અહીંયા ઇક્વિટી આપે છે તો કન્વર્ઝનનો પોઈન્ટ આવી ગયો. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ કન્વર્ઝનના અને પછી ઓપ્શનના. ઓકે, આપણું બાકીનું અનુ કામ પતી ગયું છે. સિંકિંગ ફંડ માટે તમારે વર્કિંગ નોટ જોવું પડશે નેક્સ્ટ પેજ ઉપર. ઓકે, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કન્વર્ઝનવાળા સમ. તો કન્વર્ઝન માટેના સમ માટે મેં તમને ફોર્મેટ બતાવી દઉં તમને ફરીથી. આ રહ્યું ફોર્મેટ, દેખાયું. તો આ ફોર્મેટ યુઝ કરીને આપણે કન્વર્ઝનના એક્ઝામ્પલ ગણવાના છે. બરાબર, કયા છે, 20, 21, 22. બરાબર, તો હું આ સમ કરી દઉં. આપણે 21 અને 22 કરીએ. 20મો દાખલો તમને હોમવર્કમાં આપી દઉં, સિમ્પલ છે એટલા માટે. ઓકે, પહેલું આપણે સમ સ્ટાર્ટ કરતાં પહેલાં હું ફોર્મેટ લખું છું. કયું મેથડનો છે, કન્વર્ઝન મેથડનો છે. બરાબર, કન્વર્ઝન મીન્સ ડિબેન્ચરના કન્વર્ટ થયા ઇક્વિટીમાં. તો એનું ફોર્મેટ આપણે શું લખીશું, તો પહેલું આપણે લખીશું ડિબેન્ચર પ્લસ કરીશું પીઆરડી. પીઆરડી નહીં લખીએ, આખું લખશું પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર. ઓકે, આપણી પાસે ફૂલ જગ્યા છે. હવે એની અંદર હું શું કરીશ, જે પ્લસ થશે એટલે શું થશે, પેએબલ ટુ ડિબેન્ચર હોલ્ડર. તો અહીંયા લખી દઉં છું ડિબેન્ચર હોલ્ડર. ઓકે, હવે આ જે આવે ને એના ડિવાઇડ બાય આપણે શું કરવાનું છે, ઇસ્યુ પ્રાઇસ. ઇસ્યુ પ્રાઇસ હું તમને કહું છું આપણે શું છે, પણ ઇસ્યુ પ્રાઇસ પર શેરની જ કિંમત લેવાની. બરાબર, પર શેરની જ કિંમત લેવાની. તો જે મળશે ને એ આપણે શું મળશે, નંબર ઓફ ડિબેન્ચર. તમને આટલું બધું શીખવાડવાનું કારણ એટલે છે કારણ કે એમસીક્યુમાં આ લોકો કંઈ પણ પૂછી શકે છે, નંબર ઓફ ડિબેન્ચર પણ પૂછી શકે, બાકી એની શોર્ટકટ મેથડ છે. બરાબર, તો આટલું ખબર પડી ગઈ. તો હવે હું તમને એવું કહું છું કે આની જનરલ એન્ટ્રીઝ તો ફટાફટ લખાઈ જશે, પહેલાં આટલું આપણે વર્કિંગ કરી દઈએ. ઓકે, આપણે આમાં છે ને શું કરીશું કે હવે આપણે છે ને આમાં 2 કોલમ દોરી દઈએ. કોલમ કેમ દોરવાના કહું છું, બિકોઝ એની અંદર આપણી પાસે 2 ઓપ્શન આપ્યા છે, આની અંદર 2 પોઈન્ટ આપ્યા છે, પાછા એક જ સમમાં 2 પોઈન્ટ આપ્યા છે. તો તમને કન્ફ્યુઝન ના થાય
બરાબર. તો 2 પોઈન્ટ કઈ આપે? પહેલાં પહેલું આપણે એક્ઝામ્પલ કયો જોઈએ છે? તો એક્ઝામ્પલ નંબર 21 કરજો. ઓકે, હવે 21 એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો જો રકમ બી લખેલું છે અને બે વસ્તુ જોડે બતાવું છું. ઓકે, જો 21 એક્ઝામ્પલ અને સોલ્યુશન બેઉ દેખાવું જોઈએ. તો એક્ઝામ્પલ જો ના રકમ ના રીડ થતી તો તમે તમારું પેમ્પલેટ યુઝ કરી શકો છો. બી લિમિટેડ રીડીમ આપ્યું છે. રીડીમ 4014% ડિબેન્ચર ઓફ ₹100 ઇચ વિચ વેર ઇસ્યુડ એટ પાર. શું લખ્યું છે? ઇસ્યુડ એટ પાર લખ્યું છે. અને એટ 110 એટલે 110 110% બાય કન્વર્ટિંગ ઇન્ટુ ધેમ ઇક્વિટી શેર. તો બરાબર. અને શું લખ્યું છે? અને 25% પ્રીમિયમ આપ્યું છે. હવે શું કરીશું? આમાં એવું કહેવા માંગે છે કે જ્યાં 14% ડિબેન્ચર છે ને ₹100 શું છે, પણ ઇસ્યુડ એટ પાર છે, પણ કન્વર્ટ થાય છે ને તારે 110% છે. તો 110% છે ને 110%, એનો મતલબ શું થયો ખબર? આ 100 હોય ને તો આ 10 હોય, તો આ 110 હોય, એવું કહેવા માંગે છે. એટલે 10% પ્રીમિયમ થયું. સપોઝ 120% કે ને તો આ 100, આ 20 અને આ 120. તો મને તમે કહો આ 10% પ્રીમિયમ થયું તો ડિબેન્ચર કેટલા છે? 4000 × 100 કરો. 4000 × 100 કરો તો કેટલા આવશે? 4 લાખ આવશે. અને 4 લાખના 10% તો 40,000 અને 4 લાખ 40,000 થઈ ગયું. હવે ડિવાઈડ બાય શું કરશું? ઇસ્યુડ પ્રાઇસ. તો ઇસ્યુડ પ્રાઇસ શું કહે છે? હવે સમજો. હવે તમે માટે સમજવાનું છે. હવે એવું કહે છે કે હવે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થઈ ગયા. બરાબર, કન્વર્ટ ઇન્ટુ ઇક્વિટી શેર. તો કન્વર્ટ ઇન્ટુ ઇક્વિટી શેર ₹10નો શેર છે અને 25% પ્રીમિયમ છે. તો ₹10 25% કરો તો ₹10 25% કરો ને, ₹10 25% કરો ને તો ₹2.50 થાય. ₹2.50 થાય. તો હું શું કરીશ ખબર છે? અહીંયા જે ઇસ્યુ પ્રાઇસ છે ને એ કેટલા કરીશ ખબર છે? 12.50. તમને થશે 12.50 કઈ જાય? તો જો તમને સાઈડ ઉપર બતાવું, ₹10 વત્તા 25% પ્રીમિયમ એટલે ₹10 વત્તા ₹2.50 થાય. ₹10 અઢી 25% કરો તો તમને 2.50 મળી જશે. તો હવે 4,40,000 ભાગ્યા તમે કરો 12.50 કરો, કેલ્ક્યુલેટર લો. તો જો હું કરું છું 4,40,000 ડિવાઈડ બાય 12.50 તો કેટલા આવ્યા? તો 35,200. તો નંબર ઓફ ડિબેન્ચર આવી ગયા 35,200. અહીંયા સુધી કોઈ ડાઉટ છે? આ શું આ નંબર ઓફ ડિબેન્ચર આવ્યા? બરાબર, સોરી, નંબર ઓફ ડિબેન્ચર નહીં, આ આવી ગયા નંબર ઓફ ઇક્વિટી. કેમ ઇક્વિટી? કારણ કે હવે ઇક્વિટી જ બોલાશે, કારણ કે ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવાના. હવે આ 35,200 છે ને એના બે ભાગ પાડવાના. એક તો ઓરિજિનલ ₹10 અને બીજું ₹2.50. તો આના ગુણ્યા 10 કરો તો કેટલા થશે? 3,52,000 અને આના મલ્ટીપ્લાય 2.50 કરો. 3,35,200 મલ્ટીપ્લાય 2.50 કરો તો કેટલા મળશે? 88,000 થશે. આ બેનું જો ટોટલ કરશો ને તો આ જ થશે. આવી ગયું 4,40,000 આ બંનેનું ટોટલ. બરાબર, એટલે એવું કહે કે ₹10. બરાબર, હવે આપણે શું લખવાનું છે? આપણી જનરલ એન્ટ્રીસ લખવાની. તો જનરલ એન્ટ્રીસ મેં તમને શીખવાડી છે એ રીતે ફિક્સ છે. પહેલું શું? ડેબિટ ક્રેડિટ. તો ડેબિટ શું? ડિબેન્ચર. તો જો અહીંયા હું જનરલ એન્ટ્રીસ લખું છું, ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ. બરાબર, અમાઉન્ટ કેટલી? 4 લાખ. પછી શું લખવાનું? જો ધ્યાનથી જો, ના દેખાતું હોય તો. પછી પ્રીમિયમ. તો શું લખી દઈશ? ડેબિટ અને ક્રેડિટ. તો પછી લખું છું પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર ડેબિટ કેટલું છે? 40,000 ટુ ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ કેટલા? 4,40,000. બોલો, આવડશે? પહેલું મેં તમને કીધેલું છે. જો કેવી રીતે કર્યું? આ ડેબિટ અને આ ક્રેડિટ. ડિબેન્ચર ડેબિટ, પ્રીમિયમ ડેબિટ, ટુ ડિબેન્ચર હોલ્ડર. થઈ ગયું. આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. ડેટ નહીં આપી એટલે ક્વેશ્ચન માર્ક. અને બીજી એન્ટ્રી શું લખશું? બીજી એન્ટ્રી ડિબેન્ચર હોલ્ડર ક્રેડિટ છે તો ડેબિટ કરી દો. ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ શું થશે? તો આપણે શું આપવાના છે? ઇક્વિટી શેર. તો ટુ ઇક્વિટી શેર કેપિટલ લખજો. કેપિટલ વર્ડ લખાવો જોઈએ. ટુ સિક્યુરિટી પ્રીમિયમ. તમને કહો સિક્યુરિટી પ્રીમિયમ કેમ? જો ઇક્વિટી શેર આ પૂરેપૂરા અને આ
સિક્યુરિટી પ્રીમિયમ ને ડિબેન્ચર હોલ્ડર તો જે એની સામે લખેલા છે એ જ છે 4,40,000. કઈથી આવ્યા? ડિબેન્ચર હોલ્ડરની જ અમાઉન્ટ બેઠી, ખાલી ક્રેડિટનું ડેબિટ કર્યું. અને અહીંયા કઈ અમાઉન્ટ આવશે? 3,52,000 ઇક્વિટી શેર અને 88,000 સિક્યુરિટી પ્રીમિયમ. તમને એમસીક્યુમાં પૂછે સિક્યુરિટી પ્રીમિયમની અમાઉન્ટ કેટલી, તો આ જ લખી દેવાનું. બોલો, આ સમ પતી ગયો. કોઈ ડાઉટ છે? બરાબર. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ. ચલો 21 પણ બતાવી જ દઉં છું. હું આ જ પેજમાં અહીંયા બાજુમાં 20 એક્ઝામ્પલ નંબર 20 કરી દઉં છું, એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જાય 100%. બરાબર. તો જો આ જ તમારી બાજુમાં રાખું છું, એની બાજુમાં જ ગણું છું, એટલે ખબર પડી જાય. તો આ જે જગ્યા ખાલી રાખી છે ને એ મેં એક્ઝામ્પલ નંબર 20 માટે છે. બરાબર. એક્ઝામ્પલ નંબર 20. તો ચલો પહેલાં રકમ રીડ કરીએ. ચલો અહીંયા જોતા જજો અને અહીંયા સોલ્યુશન કરતા જજો. શું લખ્યું છે વાંચો. એ લિમિટેડ રીડીમ 6,014% ડિબેન્ચર ઓફ ₹100 each which were issued at par અને at 110% કન્વર્ટિંગ. કેટલા આપ્યા છે? 110% કન્વર્ટ કરવાના કીધા છે. બરાબર. અને અહીંયા ઇસ્યુડ એટ શું છે? પાર લખ્યું છે. ઇક્વિટી શેર ઇસ્યુડ એટ પાર. અહીંયા નીચે કેવું હતું? ઇક્વિટી શેર કેટલા છે? 25% પ્રીમિયમ હતું. અહીંયા આગળ શું લખ્યું છે? ઇક્વિટી શેર કેટલા છે? એટ પાર લખ્યું છે. તો હવે આપણે શું કરીશું સમજી લો. પહેલું તો જે 6,000 × 100 કરો તો કેટલા આવશે? 6 લાખ આવશે. તો હું ડાયરેક્ટ અહીંયા 6 લાખ લખું ડિબેન્ચરની સામે એક્ઝામ્પલ નંબર 20માં. અને પ્રીમિયમ કેટલું આપ્યું? તો પ્રીમિયમ અહીંયા આગળ કેટલું આપ્યું જો તો અહીંયા પ્રીમિયમ અહીંયા 110% આપ્યું છે. તો 110% મીન્સ આના 10% એટલે 60,000. તો 6,60,000 થયું. બરાબર. હવે ડિવાઈડ બાય આમાં કેમ આપણે 10 રૂપિયાને 25% પ્રીમિયમ હતું. અહીંયા આગળ તો કેવું હતું? 10 રૂપિયાને 25% પ્રીમિયમ હતું. અહીંયા આગળ તો 10 રૂપિયા છે ને એટ પાર લખ્યું છે, એટલે 10નો શેર 10માં જ બહાર પાડ્યો છે. તો અહીંયા ડિવાઈડ બાય કેટલા કરીશ? 10 કરીશ. ઓકે. હવે કરો તો કેટલા આવશે? 66,000 આવશે. 66,000. હવે આના 2 ભાગ પાડું પણ અહીંયા પ્રીમિયમ તો આપ્યું નથી એટલે 0. બરાબર. કાં તો નીલ લખી દો. હવે આ બાકીના પૂરેપૂરા અહીંયા થઈ જશે. કેટલો ભાવ છે? 10 રૂપિયા. અહીંયા કેવું 12.50 હતું તો 10 અહીંયા ને 2.50 અહીંયા તો 10 જ પોતે છે તો 10 જ પોતે લખ્યા. તો અહીંયા અમાઉન્ટ કેટલી આવી જશે? 6,60,000. બોલો કોઈ ડાઉટ છે? હવે મારે આની જનરલ એન્ટ્રીઝ કરવી છે તો હું કેવી રીતે કરીશ? જુઓ, સીધું સેમ જનરલ એન્ટ્રીઝ આના જેવી જ છે. જો દેખાય છે. હું શું લખીશ? ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ. શોર્ટમાં લખું ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ લખીશ? તો કઈ અમાઉન્ટ? 6 લાખ. પીઆરડી એકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ? 60,000. ટુ ડિબેન્ચર હોલ્ડર કેટલા? 6,60,000. બોલો પતી ગયું. હવે બીજી એન્ટ્રી. તો ચલો ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ. અહીંયા કેટલા લગા? 440. આ બેઠા અહીંયા બેઠા 6,60,000. ટુ ઇક્વિટી શેર કેપિટલ કેટલા? 6,60,000. પ્રીમિયમ તો આપ્યું જ નથી. અહીંયા આપેલું, અહીંયા નથી આપ્યું. બોલો ખબર પડી ગઈ? ઓકે. ચલો હવે બીજું કરીએ આગળ. હવે હું શું કહું છું? આ એક્ઝામ્પલ નંબર 22 છે ને એમાં હું ખાલી આનું વર્કિંગ બતાવી દઉં. હું તમને આ વર્કિંગ બતાવી દઉં તો આ તો આવડે ને એન્ટ્રી, કારણ કે એન્ટ્રી તો આપણી ફિક્સ જ છે. બરાબર. એન્ટ્રી આપણી ફિક્સ છે. ચલો ને એવું હોય તો એન્ટ્રી પણ શોર્ટમાં બતાવી દઈશ. ચલો ને તમને. બરાબર. ચલો એક્ઝામ્પલ નંબર 22 જોઈએ. હવે ફટાફટ જોઈએ. તો મેં તમને એક્ઝામ્પલ નંબર 22માં શું કહું? જો પહેલું રકમ રીડ કરીએ. JKL રીડીમ આપ્યું છે. રીડીમ એટલે પરત કરવાનું છે 30,000. 12% ડિબેન્ચર 100 each which issued at par પણ ડ્યુ ટુ રીડીમ 105 કન્વર્ઝન. કન્વર્ઝનની આગળના પર્સન્ટેજ જોવાના. કન્વર્ઝનની આગળના પર્સન્ટેજ કેટલા આપે? 105. બરાબર. અને શું લખ્યું? પાસ નેસેસરી જનરલ એન્ટ્રીઝ. તો ABC 3 કેસ આપ્યા. તો ABC 3 કેસ આપ્યા. તો પહેલું હું તમને ચોખ્ખું કહી દઉં કે જે આપણે આ ડિબેન્ચર લખીશું ને તો ડિબેન્ચર ત્રણેય માટે કેટલા હશે? 30,000 × 100 એટલે કેટલા થશે? 30 લાખ થશે. ઓકે. કેવી રીતે? તો ખબર પડી ગઈ. આના બી 30 લાખ, આના બી 30 લાખ. બધા માટે આ તો સેમ જ છે. બરાબર. કારણ કે આખો એક જ સમ છે. હવે એમાં 105% છે તો 105% એટલે આના 5% કરો તો આના 5% કરો તો કેટલા થશે? 30 લાખના 5% તો કેટલા? 1,50,000. તો 1,50,000 પ્લસ કરીશું તો 31,50,000. તો બધામાં સેમ જ આવશે. આ તો તમને એવું થતું હશે કે મેં આ બધામાં સેમ કેમ લખ્યું? તો એનું રીઝન કહું. તમે ઉપર વાંચી શકો છો કે 105% જે આપ્યું છે એક જ વાર આપ્યું છે. જુઓ તો વાંચો તો
ઉપર આ જે લખ્યું છે 105% કન્વર્ઝન છે, તો 105% બધા માટે કોમન છે, બરાબર. ખાલી આ ડિવાઈડ કરવાના જે છે ને એની માટે આપણે 3 ઓપ્શન આપ્યા છે કે ઇસ્યુ પ્રાઇસ એટ શું લખ્યું છે. જુઓ પહેલો ઓપ્શન શું કહે છે કે વેન ડિબેન્ચર આર રિડીમ કન્વર્ઝન ઇન્ટુ શેર 10 એટ પાર, એટલે પહેલામાં 10 રૂપિયાનું જ છે તો અહીંયા ડિવાઈડ બાય 10 કરીશ. બીજામાં શું લખ્યું છે વેન ડિબેન્ચર આર રિડીમ કન્વર્ટ ઇન્ટુ ઇક્વિટી શેર 10 રૂપિયા પણ 5% પ્રીમિયમ આપ્યું છે, તો 5% પ્રીમિયમ આપ્યું છે તો અહીંયા કેટલા લખીશ, 5% પ્રીમિયમ છે તો કેટલા લખીશ બોલો, તો 10.5 લખીશ, બરાબર, કાં તો 10.50 લખીશ, બરાબર. કઈ રીતે 10.50 આવ્યું તો જો તમે મને કહો, હું તમને સમજાવું. 10 રૂપિયા છે અને એના 5% કરો તો કેલ્ક્યુલેટરમાં કરાવું તો જો 10 રૂપિયા છે ને એના 5% કરો તો 0.5 આવ્યું, તો 0.5 પ્લસ 10 તો બરાબર 0.5 પ્લસ 10 તો 10.5 આવ્યું, અને આ 10.5 લખું કે 10.50 લખું એક જ વસ્તુ છે, બરાબર, ક્લિયર. અને ત્રીજામાં શું કીધું છે વેન ડિબેન્ચર આર રિડીમ કન્વર્ટ ઇન્ટુ ઇક્વિટી શેર ₹10 ઇઝ એટ અ પ્રીમિયમ ઓફ ₹40, ડાયરેક્ટ ₹40 આપ્યું છે, એટલે એવું કે છે 10 રૂપિયાનો શેર છે પણ પ્રીમિયમ પોતે જ 40 છે, એટલે આ કેવું મેં અહીંયા 5% કર્યું એવું, અહીંયા 10 રૂપિયા તો ફિક્સ છે પણ 40 રૂપિયા પ્રીમિયમ આપ્યું તો આ 50 થઈ જાય. ના સમજણ પડે તો શું લખ્યું છે ₹40 લખ્યું છે, અહીંયા બધામાં પર્સન્ટેજ લખેલું, તો આપણે 10 રૂપિયાને ફેસ વેલ્યુના પર્સન્ટેજ કરતા હતા પણ આ તો રૂપીસમાં જ આપી દીધું છે, એટલે મેં 10 + 40 કરીશ એટલે 50 થઈ ગયું. ચલો હવે બધાને ડિવાઈડ કરો, તો આના ડિવાઈડ કરો તો નંબર ઓફ ડિબેન્ચર અહીંયા ડિબેન્ચરની જે આપણે મેં કટ શું કરાવ્યું છે ઇક્વિટી કરાવ્યું, બરાબર. તો ચલો આના ડિવાઈડ કરો તો કેટલા થશે 3,15,000, બરાબર. 1 મિનિટ કટ આનું શું કરો તો કેલ્ક્યુલેટર ઉપર તો 3,50,000 સોરી 31,50,000 છે ડિવાઈડ બાય 10.5 કેટલા 30,000 સોરી 3 લાખ, ઓકે. અને આનું કરો તો 31,50,000 પછી સોરી 31,50,000 ડિવાઈડ બાય કેટલા કરવાના 50 તો 63,000, તો આ 63,000 આવ્યા. બોલો કોઈ ડાઉટ છે તમને? નંબર ઓફ ઇક્વિટી શેર પૂછે તો આપણે હવે શું કરીશ, બસ હવે દરેકના 2 ભાગ પાડવાના. આ તો 10 જ છે, બીજું ગોળે કશું છે નહીં, તો 10 અને 0, આના 10 અને 0.5 કાં તો 0.50, આના 10 રૂપિયા અને 40 રૂપિયા, બરાબર. જે આ પાછળવાળા છે ને એ બધા શું છે ખબર છે પ્રીમિયમ છે, શું છે પ્રીમિયમ છે, બરાબર. ચલો આનું તો 3,15,000 જ આવશે, અહીંયા કશું નહીં આવે. આનું કરો તો આનું પોતે શું આવશે, આના મલ્ટીપ્લાય આ કરો તો 30 લાખ, બરાબર. અહીંયા 3,15,000 ને 1 મિનિટ વધારે સોરી 31,50,000, આનું 30 લાખ, આનું 1,50,000, આનું 6 સોરી કેટલા આવશે 6,30,000, અને આનું તો કેલ્ક્યુલેટર પર કરવું પડશે, એના મલ્ટીપ્લાય 40 25,20,000 25,20,000 સોરી. હવે તમે આ બેનું ટોટલ કરશો ને તો આટલું થશે, આ બેનું ટોટલ કરશો ને તો આટલું થશે, અને આ બેનું ટોટલ કરશો ને તો આ થશે, બરાબર. આ બધા એના ટોટલિંગ છે, ઓકે. ચલો હવે જનરલ એન્ટ્રીઝ તો આવડશે. જનરલ એન્ટ્રીઝ શું છે કોમન, બધાની એક ફિક્સ છે, બધાની કોમન છે. શું લખીશ પહેલું હું અહીંયા આગળ શોર્ટમાં લખું છું જનરલ એન્ટ્રી ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પછી PRD ટુ ડિબેન્ચર હોલ્ડર, બોલો અમાઉન્ટ બોલો. તો પહેલાં તો આ 3 લખવાની છે, તો 3 લાખ સોરી 30 લાખ 1,50,000 અને શું થશે 31,50,000, બોલો ખબર પડી ગઈ. એવું સેમ અહીંયા કરવું હોય તો આ તો બધા માટે સેમ જ આવશે, કારણ કે જુઓ ને શું કરીશ ડિબેન્ચર એકાઉન્ટ 30 લાખ, પછી PRD પ્રીમિયમ ઓન રિડમ્પશન કેટલો થશે 1,50,000, અને ટુ ડિબેન્ચર હોલ્ડર કેટલા થશે 31,50,000. એવું સેમ અહીંયા જ થશે, એટલે અહીંયા હું નહીં લખતો, ચાલશે ને. આ જ બેઠું થશે ડેબિટ અને ક્રેડિટ. હવે બીજી એન્ટ્રી બતાવો, તો બીજી એન્ટ્રી જુઓ. હવે બીજી એન્ટ્રી આની શું થશે તો જુઓ, પહેલી તો આપણે ડિબેન્ચર હોલ્ડર ક્રેડિટ કર્યું તો ડેબિટ કરીશ, ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી, આટલું તો ફિક્સ છે. તો આ જ અમાઉન્ટ છે, અહીંયા ડેશ છે પ્રીમિયમમાં, તો આ જ અમાઉન્ટ બે જગ્યાએ 31,50,000 31,50,000, બોલો ખબર પડી ગઈ. ચલો આની વાત કરીએ સેકન્ડ ઓપ્શનની, તો શું કરશું પ્રીમિયમ આપ્યું છે તો ડિબેન્ચર હોલ્ડર ટુ ઇક્વિટી તો લખીશું જ, બીજું ટુ શું લખશું સિક્યુરિટી પ્રીમિયમ. ડિબેન્ચર હોલ્ડર તો આ જ અમાઉન્ટ બેઠી લખવાની છે 31,50,000 જ,
અને 2 શું કરશું? ઇક્વિટી. ઇક્વિટી કેટલા છે? 30 લાખ. અને પેલું સિક્યુરિટી પ્રીમિયમ કેટલા છે? 1,50,000. બોલો ખબર પડી ગઈ? અને થર્ડ ઓપ્શન બોલો, થર્ડ ઓપ્શનનું શું કરશું? ડિબેન્ચર હોલ્ડર તો આ જ છે, આનું આ જ આવવાનું છે સેમ, એટલે ડિબેન્ચર હોલ્ડર 31,50,000. 2 ઇક્વિટી 6,30,000. અને 2 સિક્યુરિટી પ્રીમિયમ તો 25,20,000. બોલો, આઈ થિંક સો તમને આવડી ગયું, આખું આવડી ગયું. તો આ આપણો પાર્ટ 1 થયો. બીજા પાર્ટમાં તમને ઓપ્શનવાળો સમ શીખવાડીશ. આમાં કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. મને આ 20, 21, 22 હોમવર્કમાં કરેલા જોઈએ આજે. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં મળીએ, બીજા ચેપ્ટર. બરાબર? ઓકે, થેન્ક યુ.